વનરાજવી વિકાસ મંડળ પંચમહાલ પરિવાર દ્વારા વડોદરા વિભાગના દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાઓ માટેનું 27મું વાર્ષિક સ્નેહમિલન સંમેલન વડોદરા શહેરના નિઝામપુરા સ્થિત અતિથિગૃહ ખાતે ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી પૂનમચંદ્ર છનાભાઈ બરાંડા, માનનીય રાજ્યકક્ષાના મંત્રી, ગુજરાત સરકાર ઉપસ્થિત રહ્યા હતા. તેઓ આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા વિભાગનો કાર્યભાર સંભાળે છે. કાર્યક્રમમાં સમાજના આગેવાનો, વનરાજવી વિકાસ મંડળ વિકાસ સમિતિના તમામ સભ્યો તેમજ સમાજના મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા. સંમેલન દરમિયાન સમાજના એકતા, વિકાસ અને કલ્યાણ અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ મહેમાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન સંમેલન સમાજમાં એકતા અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવતું સાબિત થયું હતું. આ અમારું 27મી સ્નેહમિલન સંમેલન છે. તેમાં વનરાજી વિકાસ મંડળ, તેમાં દાહોદ, મહીસાગર અને ગોધરાના તમામ ત્રણે ભેગા થઈને વનરાજી વિકાસ મંડળ બનાવ્યું હતું. પણ ત્યાર પછી સરકારે મહીસાગર જિલ્લો, દાહોદ જિલ્લો અલગ કરવામાં આવ્યો હતો. હવે અમે લોકો 27 વર્ષ પહેલાં જ્યારે અહીંયા વડોદરા ખાતે અમારા રાજ્યની અંદર જે જિલ્લાઓ છે એમાંથી બધા નોકરી કરતા હતા, કોઈ મજૂરી આવતા હતા, અને કોઈ બિઝનેસમેન, કોઈ ડૉક્ટર, એ સૌ બધા વડોદરામાં આવીને વસ્યા. એટલે અમારા પ્રમુખ એ વખતે BN ડામોર સાહેબ હતા, જેઓ કલેક્ટર હતા, અને એ વખતે હું પોતે વાઇસ પ્રેસિડેન્ટ હતો. તો મને કીધું કે આપણે સૌ અહીંયા વડોદરામાં વસ્યા છીએ, તો આપણે સૌ એક દિવસ એવો નક્કી કરીએ કે જ્યારે જે બધા વડોદરામાં આવીને વસ્યા છે બધા સૌ ભેગા થઈએ. એટલે અમે લોકો ત્યારથી સંગઠનની શરૂઆત કરી. સંગઠનનો આશય એવો જ હતો કે એકબીજાને તમે ઓળખ્યા પછી એકબીજાના કંઈ દુઃખ સુખ વહેંચો, અને ત્યાર પછી જે સમાજના લોકો અહીંયા વસેલા છે તેમાં જે તેજસ્વી તારલાઓ છે, એટલે અમે શિક્ષણ લેવલે પણ એ તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કર્યું. તેમજ અમે ડૉક્ટર તરીકે વડોદરામાં આવ્યા છે, તો ડૉક્ટર તરીકે અમારી સમાજ માટેની જે ફરજ આવે છે કે તેમાં અમે લોકોએ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું. તેમજ લાંબા સમય પહેલાં મને મારા પત્નીશ્રીએ એવું કીધું હતું કે દરેક જગ્યાએ પ્રમુખ તરીકે તમે ના જઈ શકો, એટલે મેં યંગ ટીમ વનરાજી વિકાસ મંડળની તૈયાર કરી, જેઓ પૂરા સમાજના વડોદરાના દરેક જગ્યાએ જઈ શકે અને અમારા કાર્ય દરેકના ઘર સુધી પહોંચી શકે. એટલે અમે મેડિકલ કેમ્પ પણ યોજ્યો, બ્લડ ડોનેશનનું કાર્ય કર્યું, અને આમ કરીને અમે સ્નેહમિલન સંમેલનનું આયોજન કર્યું. હવે સ્નેહમિલન સંમેલનનો બીજો અત્યારે અમારો પ્રોજેક્ટ એવો છે કે લાંબા સમયથી અમારો કોઈ સમાજ ભવન નથી, અને આજે જ્યારે PC બરંડા સાહેબ મંત્રીશ્રી જ્યારે પધાર્યા છે તો એમને પણ સજેશન કર્યું છે કે વડોદરામાં વસેલા જેટલા બી આપણા સમાજના લોકો છે તેઓ ભેગા થાય, અને કોઈ તમને સમાજ માટે જો જમીન મળતી હોય તો અમને જણાવો, અને એ જણાવ્યા પછી આપ અમને કહેશો તો તમે અચૂકથી સમાજ ભવનની રચના કરી શકશો. તો એમાં મંત્રીશ્રીએ અમને ખૂબ જ સહકાર આપ્યો છે, અને આ સ્નેહમિલન સંમેલનમાં અમે જે લોકોને જે અધિકારીઓ છે તેમને પણ અમને સ્વાગત કરીએ છીએ, અને અમે લોકો અહીંયા ભેગા થઈ એકબીજાના સુખ દુઃખનો. મારો પરિચય ડૉક્ટર સુરેશ M. ડામોર. હું પોતે કન્સલ્ટન્ટ ફિઝિશિયન છું. છેલ્લા 27 થી 28 વર્ષથી હું વડોદરામાં પ્રેક્ટિસ કરું છું, અને હું અત્યારે વનરાજી વિકાસ મંડળનો પ્રમુખ છું.